સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર, જય હિન્દ દોસ્તો. મિત્રો, આર્ય સંસ્કૃતિ, આ દેશની પ્રાચીન સંસ્કૃતિના સંસ્કારોને જે વરેલી એવી એક શાળા એટલે ભાવનગરની મધ્યમાં આવેલી આર્યકુળ કન્યા વિદ્યાલય, એ સંકુલમાં આજે સંવેદના સોસાયટીના મિત્રો સાથે આજે એમના મહેમાન બનવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. મિત્રો, આ સંવેદના સોસાયટી વિશે ઘણી બધી વાતો આપણે કરી ચૂક્યા છે, પણ સંવેદના સોસાયટી એટલે દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ, મૂકબધિર આવા બાળકોની જે વેદના વ્યથા છે એ આ બાળકો સુધી, એના હૃદય સુધી પહોંચે એવું એક ઉપક્રમ આ સંસ્થાના મુખ્ય સ્વપ્નદ્રષ્ટા એવા આદરણીય શ્રી લાભુભાઈ સોનાણીનું જે સપનું છે કે સમગ્ર સમાજને સંવેદન સમાજ બનાવવું, એ અભિયાન અંતર્ગત જુદી જુદી શાળાની મુલાકાત લેવાનું થાય છે. અને એ ઉપક્રમ અંતર્ગત આજે આ ભાવનગરની આર્યકુળ સંસ્થામાં જ્યારે પધાર્યા છે ત્યારે ચાલો દોસ્તો, એમના જે શિક્ષક મિત્રો છે, એના જે સંચાલક મિત્રો છે, એના વિદ્યાર્થીઓને મળી અને આપણા વિચારોને એમના હૃદય સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કરીએ. ચાલો દોસ્તો. નમસ્તે. હું આર્યકુળ કન્યા વિદ્યાલયમાં 2023થી ફરજ બજાવું છું. અમારી શાળાની સ્થાપના અમારા ટ્રસ્ટી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા દ્વારા થઈ હતી 2002માં, અને અત્યારે તેમના પુત્ર નિત્યરાજસિંહ જાડેજા આ શાળાને બહુ સુચારુ રીતે સંભાળે છે. આજે મારે સંવેદના સોસાયટીની વાત કરવી છે. લાભુભાઈ સોનાણીનું મેં પુસ્તક વાંચ્યું હતું અને એમાં મેં જોયું હતું કે 2011ની અંદર એણે અંધ લોકોને ન્યાય મળે અથવા તો દિવ્યાંગ લોકોને ન્યાય મળે એના માટે એક લડત આપી હતી વિદ્યા સહાયકની ભરતી વખતે, અને એની અંદર એ જીત્યા પણ હતા. ત્યારનું મારા મનમાં થતું હતું કે આ એક વ્યક્તિ કામ કરે છે એના બદલે જો દરેક જગ્યાએ કામ થાય તો, અને ખરેખર લાભુભાઈ અત્યારે દરેક જગ્યાએ કામ થાય એના માટેના પ્રયત્નો આદર્યા છે. અત્યારે સંવેદના સોસાયટી અમારી શાળાની અંદર પણ કાર્યરત છે. વિદ્યાર્થીઓનો જો સર્વાંગી વિકાસ કરવો હોય તો માત્ર ને માત્ર આપણે એને પુસ્તકીય જ્ઞાન ન આપી શકીએ. જો આપણે સર્વાંગી વિકાસ કરવો હોય તો દરેક જગ્યાએ દરેક લોકો પ્રત્યે અને દરેક જીવ પ્રત્યે સંવેદના જાગૃત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે સંકલિત અને સમાવેશી શિક્ષણના પરિણામે અમારી શાળાની અંદર 7-8 દીકરીઓ દિવ્યાંગ છે, અને એ બધા સાથે નાસ્તો કરે, એકબીજાના હાથ પકડીને એને સાથે લઈ જાય તો અમને બહુ મજા આવે છે. તો મને આ કાર્ય જ બહુ ગમ્યું. અને લાભુભાઈ સોનાણી છે તો ઓબ્વિયસલી એ કંઈક નવું કરવાના છે, અને આના બાને અમારી વિદ્યાર્થીઓ છે ને એ બધાની સાથે રહેતા શીખે છે. નમસ્તે. નમસ્તે. હું આ શાળામાં, મારું નામ સેજલબેન પરમાર, હું આ શાળામાં 6 મહિનાથી જોડાયેલી છું અને કાર્ય છું. આમ તો સંકલિત શિક્ષણમાં હું 23 વર્ષથી મારું કાર્યરત છે જ તે, અને હું દિવ્યાંગ બાળકો સાથે 23 વર્ષથી કામગીરી કરું છું. જ્યારે આ સ્કૂલમાં હું આવી પછી આ સંવેદના સોસાયટીનો જે કાર્યક્રમ ચલાવવામાં આવ્યો અને આચાર્યશ્રી દ્વારા જે અમને માહિતગાર કરવામાં આવ્યા એ પ્રમાણે અમે આ શાળામાં સંવેદના સોસાયટીનો કાર્યક્રમ ચાલુ કર્યો છે, અને બાળકોને એમાં ખૂબ જ સહાનુભૂતિ મળે છે. અને આ સંવેદના સોસાયટીનો કાર્યક્રમ જે કર્યો છે એમાં બાળકોને અમે વૈવિધ્યસભર રીતે એમાં જાણકારી આપી છે, અને આચાર્યશ્રી દ્વારા પણ એમાં ખૂબ જ એમનો સપોર્ટ મળ્યો છે. અને જો આ સંવેદના કાર્યક્રમ અંતર્ગત જે બાળકોને અમે માહિતગાર કર્યા છે તો બાળકોને સહાનુભૂતિ મળે છે, અને દિવ્યાંગ બાળકો પણ આમાં કાર્યરત થયા છીએ. અને જો આ કાર્ય આગળ ચલાવવામાં આવે, શૈક્ષણિક કાર્ય છે એ વધારે વૈવિધ્યસભર રીતે થઈ શકે છે. નમસ્તે સર, મારું નામ બુટાણી ભૂમિ છે. હું શ્રી આર્યકુળ કન્યા વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. અમારી શાળાના શ્રી સંવેદના સોસાયટી દ્વારા જે સમિતિ આ રચના કરે છે તેઓને હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા શ્રી આચાર્ય ને અમને આ સ્પીચ બોલવા માટે મને જ પસંદગી કરી છે તેનો હું આનંદ ખૂબ જ અનુભવું છું. અને જો હું અમારા શિક્ષક સાહેબે અમને સંવેદના સોસાયટી વિશે જે વાત કરી
ત્યાંથી અમને ખબર પડી કે સાચો માનવ ધર્મ એ શું છે. અને હું સવર્ણા સોસાયટી વિશે વધુ તો કંઈ ન કહી શકું, પણ ચોક્કસ એટલું કહી શકું કે હું આગળ વધતા આજે કે આવતીકાલે કાંઈ પણ બનીશ તો દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરીશ, જેમને વાંચવામાં બોલવામાં તકલીફ પડતી હોય તેને. અને આ જ મારો સાચો માનવીય ધર્મ છે. અસ્તુ.